મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જશો. તો વાગ્યા છે સવારના 10 ને આજે થોડી વ્લોગની શરૂઆત થોડી મોડી કરું છું કેમ કે ટિફિન કરવાનું હતું ને જો પપ્પા સવારમાં થોડું ઘણું કામ પણ કરે છે. દરવાજાનું આ હેન્ડલ હતું ને તો કાલે રાતે મૌલી કે હેન્ડલ પકડીને દરવાજો ખોલવા ગયો તો હેન્ડલ જ હાથમાં આવી ગયું. આખું હેન્ડલ હાથમાં આવી ગયું. અત્યારમાં કે પપ્પા હેન્ડલ તૂટી જો ગયું છે. અત્યારે રિપેર ન થાય તો પછી આપણે બહાર જઈએ લોક મારીને બહાર જઈએ તો બહાર ને બહાર રહી જઈએ કા ઘરમાં રહી જાય ફસી જવાય લોક કરવું પડે એવું હતું. એટલે અર્જન્ટ હતું અર્જન્ટ અને કામે લેટ જઈશ અને પેલા લોક કીધું કરી દઉં તમને. કામે લેટ કોમ થાય તમે 10 વાગે જ જાઓ તો જો આપણે હવે પહેલા લાલા દર્શન કરી લઈએ પછી મમ્મીનો મસ્ત સુવિચાર લઈ લઈશું. મસ્ત સુવિચાર આપી દો. ચલો ગુડ મોર્નિંગ કીસી સાથે. સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો સુવિચાર. તો આજનો સુવિચાર છે, ગમે એવી પરિસ્થિતિમાં તમને રસ્તો સૂજી આવે તો એ બુદ્ધિનું નહીં, એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. જય શ્રી કૃષ્ણ. ચલો આપણે મસ્ત મમ્મીનો સુવિચાર પણ લઈ લીધો અને હવે જો ટિફિન પણ બની ગયું છે, જમવાનું બનાવી દીધું જોડે જ તે બધાનું. તો જો આજે જમવામાં છે ગવાર બટેકાનું શાક અને ભાખરી. તો જો મને તો ભૂખ લાગી છે અત્યારે એટલે હું જમવા બેસીશ. મૌલિક જો નહીને બહાર આવ્યો, નીચે ધોતી કાના ओए 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 कुछ कहना है यूट्यूब फैमिली को? तेरे को क्या कभी कुछ कहना ही नहीं होता? हाय तो कह दे कम से कम. चलो तो कहीं नहीं, આપણે જમી લઈએ. થોડું જો ખાવા જ બેઠી હતી. બટેકાનું મસ્ત બટેકા વગર છે આમાં કારણ કે પપ્પાને બટેકા આ જો બે મસ્તી કરે છે યા બાજી ચાલુ છે અને હું મસ્ત ટીવી ચાલુ કરીને શાક અને ભાખરી ખાવા બેઠી છું. આપણે એન્જોય કરી લઉં, ખાઈ લઉં, મળીએ થોડી વારમાં. ગમે ખાઈ લે, ખીચડી બનાવી પડી રહે છે. બે ટાઈમ બસ મને ખીચડી કા ખાતી કે રાતે ખાતી બે ટાઈમ એટલે આ જતા નથી. ગમે કંઈક ખાઈ લે. આ તો કાકડી છે ઘણી બધી, તરબૂચ છે, તરબૂચ ખાઈશ, કાકડી ખાઈશ, મમરા થોડાક વઘાર નાખીશ, તાજા તાજા મમરા મજા આવે ગરમ ગરમ. અત્યારે જો અમારે ભૂમિ તત્ર કરે સવારે વાસણ હું ઉઠું, રાતે ભૂમિ ઉઠું, એટલા બધા ઝાપટ ઝપટ બધું ભૂમિ બતાવે. વાસણ ઉઠી દઉં, સવારમાં ટિફિનમાં એવું શાક વગાડે, શાક ઉડાવી, રોટલી બનાવે, વાસણ ઉઠી દઉં. બસ કામ પતવા આવ્યું છે. બે મિનિટ ફેન કરી એટલે ફટાફટ કામ પતી જાય, વાર ન લાગે. રવિવાર એટલે જોડી ક્યાં કાંટો મારી રોકેટ બનાવો હે ચાલુ હે ફોન. આચન ચાલુ છે, આચન બ્લોક તારા કમ દે. ભૂમિ નવી લાગે બ્લોક ન બનાવજો, હું આચન બ્લોક બનાવું. આ રવિવાર ક્યાંક જઈશું, બસ ક્યાંક ક્યાંક ટોટો મારશું. બહુ ટાઈમથી ક્યાંય ગયા નથી. મમ્મી હતા એટલે યાદ આવતા હતા ભૂમિ. રોજ મેં તો વાતો કરતા હતા, કેટલા પડી ગઈ ભૂલો તારા રહેતો તારા જેમાંથી શું વાતો કરી મજા આવી. થોડોક ચેન્જ મળ્યો. આટલી દવા બધી દવા લેતી મમ્મી હતા ખબર નથી પડતી. બધી થોડું પડવા માટે પાછું એમને પાછું મમ્મી હતા તો એક પડતો હિંમત રહેતી થોડી. આ છે ભૂમિ છે બધા હાથે પણ મારી માને મજા આવે. તો ભાઈ કીધું આવતી પણ મારી દવાઈ નહીં અત્યારે મમ્મી પરીક્ષા ચાલુ છે. આ બધું હોય આનું નામ જીવન નામ વાયુ રાખે કે આ ના કરાય નહીં. માન કાચવા બધું બધું વિખાઈ જાય. ખાઈ રાખે બધું બસ વાત થઈ જાય. મેરે બી ભૂમિ પર બસ ભાઈ નાખી કામમાં વાંચું ને થોડું ધ્યાન રાખવું આવશે પણ આવ્યો કરું એડજસ્ટ કરી દેતો. કામ કરવા માટે પછી વાર ન લાગે.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं तुम लीला जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचा फ्रेंड्स 2 મિનિટ બંધ થઈ જાય પાછા ક્યું પડે નહીં પોતે કે 2 મિનિટ થાય એટલે પાછું હાલ પાછા બધું ફાસ્ટ કરના Sedari. Tidak usah. Nah, dia manis nih. Pakai yang mana kalau ada? Ada buat ada lagi. Dia ada. Side, dan buat lagi side. Dulu itu mana itu? Ada side. Side buat lagi liquid dari anda. Jo, anda liquid baru akan liquid. Coba dan liquid itu. Mau bayar nomor apa itu? Mau tahu tidak? Apa baik menjadi? भाई ब्लॉग जोए थे भाई ब्लॉग जोए ये भाई हमने सब्सक्राइब करा पता नहीं करो तभी आगे ब्लॉग सब्सक्राइब मत करना सब्सक्राइब करना बोलेंगे तकलीफ तो पड़े तुमने बोला एक बटन दबाना हुआ तो तकलीफ तो पड़ेगी यार वाह इन खाती एक आंदो पड़े कभी पड़े आने दुखे तो आओगे जोई ना मार बात फटाफट एक लाख का खाता कितना दिन में लोग फटाफट के या बैठ हम लोग हम भी निकाल के काम करेंगे हम लोग હવે છે થોડી વાર આવવા દઈશ હમણાં થોડો ટાઈમ નતો આવવા દેવાનો વધારે થોડું આવીશ હમણાં થોડો બ્રેક પડી ગયો ડોક્ટર મને આવવાનું કીધું પણ થોડો બ્રેક પડી ગયો રાતથી પાછા એ રૂટીન લાગી જઈશું પાછા થોડું પાણી પી લઈ બના થી ચાલુ છે કે ના ખાલી ઓકે 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 બાય આગળ ચાપ ચાપ બેઠી કરી બેઠી કરી જેવી ચાલી બના સેન્સા સોબાદા લીલા આ પાછળ બેઠી કરી હા આપડી હેરાન કરતી જો નો કરી જો આપણે મસ્ત બ્રેક કોણ દઈને તું છે સેટ કરી દીધું છે હવે થોડી વાર લાગી ચલો તો એને કોમી કામ થોડી વાર આવવા દઉં છું આજે અમે એક યોગાનું આસન કરવાના છીએ સૌથી વધારે એ આસન કોણ કેટલી વાર રહી શકે જે સૌથી પહેલા આઉટ થઈ જશે ને એને પોતું કરવાનું ચેલેન્જ જો પોતું કરતા હું તમને બતાવીશ ખરા કે કોણ હારે છે કોણ જે હારશે નહીં પોતું કરશે હું તમને બતાવીશ તે હું પોતું નહીં કરું જો હું હારીશ ને તો જ પોતું કરીશ બાકી તમારે પોતું કરવાનું બરાબર ચલો હલવાઈ ન જોઈ હા હલવું શું ડાબુ માગુ ના જો આમ રાખ્યું ને તો આ હાથ ભલે છૂટી જાય આ નીચે ન થાવું ના એ ન થાવું ઓકે ચાલો મૂવ નહીં કરવાનું બરાબર ચલો 3 2 1 આમ નું હોય આમ ઈનો હોય આમ હોય આ બાજુ હોય આપણે કે આટલું નીચે તો ના હું તારું ભીઈશ અહીંયા છે હોય આમ પડા ખસો ઉડે આ તો દુખે હાથ સીધા ગોળ ગોળ ઈચકો ગોળ ગોળ કરે મમ્મી પોતું તમારે કરવાનું આવશે જો બી તો તમારે તો વાસ ઉઠી ના આવી તો તમારું ટોપ પર રહેલું છે એ બધું ઇગ્નોર કરજો આજ તો લે જે હું તો નાઈ નથી ભાઈ બંધ તો ભાઈ હું તાર ગઈ ભાઈ બંધ નથી વાંધો નહીં હાલો જો તમે જોઈ લીધું ને બ્લોગમાં આવ મમ્મી એમ કે ને કે અમે બે ફ્રેન્ડ જેવા છીએ તો કેન્સર ભાઈબંધ નથી બેનપણી અમે વાસણ ઘસીને પ્લેટફોર્મ જોઈને આવ્યું એટલે મારે ટોપ થોડું બેનું હોય એ બધા ઇગ્નોર કરજો હું તો નાઈ જ નથી મારા કપડાં કાલના હે ઇગ્નોર કરજો એટલે અમારું નાઇટી છે સો પ્લીઝ ગુદી ગુદી કરું ના આ તો ન હલાવે ફર્સ્ટ ઓફ ઓલ જો તું હાથ હલાવે એ ગઈ એ મમ્મી ગયા જો તું ગઈ એ તમે બધા કોમેન્ટ કરજો કોણ હારી ગયો પોતું કરશે આમાં ના હું જો તમે બધા કોમેન્ટ કરજો પેલા કોણ હાલી ગયું તું વાગી ગયા છે સાંજના 6:30 અને જો પપ્પા 4 વાગે ઘરે આવી ગયા હતા અને અચાનક આવીને કીધું કે ચાલો આપણે ક્યાંક જઈએ તો અત્યારે જો મમ્મી પણ રેડી થઈ ગયા છે ઉપર રેડી થઈ ગઈ છું અને ભાઈ જો ભાઈ દરવાજો બંધ કરે અને હવે પપ્પા નીચે હા હવે નીકળી જ છે તો બાર બ્લોગની સ્ટાર્ટિંગ કરી ગેટ રેડી વિથ મીનો શોર્ટ વિડીયો આવશે મારો નહીં એ જરૂરથી જોજો અને તો હવે અમે નીકળી ત્યાં તમને અમે ફરીશું બધું તમને બતાવીશું
આજે કદાચ આજની ક્લિપમાં આજના હા. vlogમાં એડ ના થાય તો એ બીજું કાલે આવશે. આજના બ્લોગમાં જેટલું આવશે કારણ કે એટલું. આજનો vlog ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. સો આપણે કાલના બ્લોગમાં હું મૂકી દઈશ અમે પછી રાતે કેટલું ફર્યા શું બહાર કર્યું. જઈએ છીએ તો એન્જોય વધારે કરીશું, બહુ બ્લોગમાં ધ્યાન નહીં આપે. યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે પણ સમજો છો તો કે પણ ફેમિલી ટાઈમ જરૂરી છે. તો પણ હું તમને બધું જણાવીશ. હા, થોડી થોડી ક્લિપ લેતા હું હા જરૂરથી જણાવીશ તમને. જો લિફ્ટ પણ આવી ગઈ છે અને આ છે જો અમારા ભાઈનું લુક, આ મમ્મીનું લુક અને ધીસ ઇઝ માય લુક. કેવી લાગુ છું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો હવે નીકળીએ. અમે ગાડીમાં બેસી ગયા છીએ અને મમ્મીને મહેંદીનો કોન મળે આમાંથી તૂટેલો ફૂટેલો. આમાં શું છે? આમાંય કઈ છે? આપણે લઈ ગયા હતા ને ધાંગધ્રા 10 વર્ષ એમના માટે સુરેન્દ્રનગર. ઈ હશે નહીં સારું હોય. આપણે ફ્લેટની બહાર નીકળીએ એટલે નાખી દઈએ બહાર. નાના બચ્ચા ઈ ઉપર રમે છે બધા. જો મમ્મી ચશ્મા પહેર્યા છે કેવા લાગે છે. પાછા મન કે યો યો. જો આગળ સિગ્નલ છે. નો 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 નો. આ અમદાવાદનું ટ્રાફિક આ ચીકડો આનું મોઢું બગાડ. पता नहीं है, निकल जाता है, पीते नहीं होता है, सब खा गए. इधर आया नया खाई गया. પણ જો કે ભૂખ લાગી હતી, 4 વાગ્યાનો નાસ્તો બાકી હતો એટલે રસ્તામાં ખાવા જ લાયા હતા. તો મેં ખાધા, થોડાક માવલી કે કાકા. મસ્ત આજ લસણિયા મમરા બનાયા હતા, જોરદાર, બહુ ટેસ્ટી બન્યા હતા. હા મને પણ બહુ સારા લાગ્યા. ગમે ત્યારે વઘારવાનું ફર્સ્ટ ટાઈમ બનાયા હતા. એમને આમ ટ્રાય કરી હતી કે જોઈએ કેવા બને તો પણ સારા મજા આવી. મારે શું બધું મોડું ખાવાનું ને તો એમ થાય કંઈક ટેસ્ટ મળે કંઈક, એટલે કંઈક એક્સપેરિમેન્ટ કર્યો તો સારા છે. તો હવે નેક્સ્ટ ટાઈમ એવા જ વઘારવામાં આવશે. તો જો મમ્મી ચશ્મા પહેર્યા છે કેવા લાગે છે. પાછા મન કે યો યો. જો આગળ સિગ્નલ છે. નો 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 નો. આ અમદાવાદનું ટ્રાફિક ना रहता नहीं है, निकल जाता है, पीते नहीं होता है, सब खा गए. इधर आया नया खाई गया. પણ જો કે ભૂખ લાગી હતી, 4 વાગ્યાનો નાસ્તો બાકી હતો એટલે રસ્તામાં ખાવા જ લાયા હતા. તો થોડાક મેં ખાધા, થોડાક માવલી કે કાકા. મસ્ત આજ લસણિયા મમરા બનાયા હતા, જોરદાર, બહુ ટેસ્ટી બન્યા હતા. હા મને પણ બહુ સારા લાગ્યા. ગમે ત્યારે વઘારવાનું ફર્સ્ટ ટાઈમ બનાયા હતા. એમને આમ ટ્રાય કરી હતી કે જોઈએ કેવા બને તો પણ સારા મજા આવી. મારે શું બધું મોડું ખાવાનું ને તો એમ થાય કંઈક ટેસ્ટ મળે કંઈક, એટલે કંઈક એક્સપેરિમેન્ટ કર્યો તો સારા છે. તો હવે નેક્સ્ટ ટાઈમ એવા જ વઘારવામાં આવશે. આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કેમ કે ટાઈમ થઈ ગયો છે આપણો બ્લોગ અપલોડ કરવાનો. થોડું એડિટિંગ કરીશ અને સાયન્સ સિટીનો બ્લોગ કાલે આવશે. કાલે આવશે સાયન્સ સિટીનો બ્લોગ. જો તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરજો બધા. હા અમને સબસ્ક્રાઇબ સપોર્ટ. કરવાનું ભૂલી જાવ છો, બ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો. હા એટલે અમને સપોર્ટ કરો. તો ચલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.